તો સુરત જિલ્લામાં વધુ એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે, જ્યાં કામરેજ પોલીસે પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં રેડ પાડીને 22 જેટલા સિલિન્ડરને જપ્ત કર્યા છે। બે દુકાનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું। રાંધણ ગેસના 14 કિલોના સિલિન્ડરમાંથી 5 કિલોની બોટલમાં રિફિલિંગ કરવામાં આવતું હતું, જ્યાં પોલીસને બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસે અલગ અલગ સાઇઝની 22 જેટલી ગેસની બોટલો, વજન કાંટા સહિતનો મુદ્દામાં હાલ કબજે કર્યો હતો। આ સમગ્ર કૌભાંડમાં એક ઇસમની ધરપકડ કરી અન્ય એક દુકાનદાર તેમજ ગેસના બાટલા પૂરા પાડનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં સુરત કામરેજ પોલીસની કાર્યવાહીને લઈને ગેસ રિફિલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। કામરેજ પોલીસ સ્ટેશન ખાતેના પરબ ગામ ખાતે ગેસ રિફિલિંગ કૌભાંડ ધ્યાને આવેલું છે, જેની સમગ્ર હકીકત એવી છે। પરબ ગામ ખાતે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 3ના દુકાન નંબર 7 અને 4માં ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતું હોવાનું કૌભાંડ ધ્યાને આવેલું, જે બાબતે બાતમી મળતા રેડ કરતા દુકાન નંબર 7 અને દુકાન નંબર 4માં આરોપી પારસ હરજીરામ ગુજ્જર તથા આરોપી કનૈયાલાલ કલાલ બંને રહે ઉંભેળ ગામનાઓ પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઘરેલું વપરાશના ગેસના સિલિન્ડર રિફિલિંગ કરતા હોવાનું ધ્યાને આવેલ, જે બાબતે ગુનો દાખલ કરી તપાસ કરતા ગેસ એજન્સી પ્રમુખ કૃપા HP ગેસ એજન્સીના વિકાસભાઈની પાસેથી બાટલાઓ મેળવેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 285-114 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં HP ગેસના ગો ગેસના તથા સુપર ગેસના ટોટલ 22 ખાલી તથા ભરેલા બાટલાઓ મળેલા છે। તે સાથે ગેસ રિફિલિંગ બાબતેના સામાનમાં પાઇપ, રેગ્યુલેટર, નોઝલ અને વજન કાંટો પણ કબજે કરવામાં આવેલ છે। એમાં એક આરોપી પારસ હરજીરામ ગુજ્જરની ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય આરોપી વોન્ટેડ છે।